સમાચાર ગાંધીનગરથી સામે આવ્યા છે। ખેડૂત આગેવાનો રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી સરકાર ભાવ નિયંત્રણ કાયદો લાવે તેવી માંગ કરવામાં આવી। ખેડૂતોને અન્ય ઉત્પાદનના ભાવ પૂરતા પ્રમાણમાં મળતા નથી। સરકાર એગ્રીકલ્ચરલ નો ખર્ચ ઉપાડે તેવી માંગ ઉઠવા પામી છે। આ અંતર્ગત રાજ્યમાં ખેડૂતોનું ઉત્પાદન ખરીદી માટે 5-5 કિલોમીટર વિસ્તારમાં ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવશે। પ્રધાનમંત્રી ફસલ યોજના હેઠળ એક ખેડૂતને 1,80,000 નુકસાન થયું તે મુદ્દે સરકાર આર્થિક સહાય કરે તો ગુજરાતમાં વર્ષ 2000 થી 2014 સુધી 2900 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી હતી તેવું સામે આવ્યું છે। આજે માનનીય શ્રી મુખ્યમંત્રી કાર્યાલયમાં આ ચાલુ વિધાનસભા બજેટ સત્રમાં સમગ્ર ગુજરાતની અંદર ભાવ નિયંત્રણ કાયદો આવે જેથી કરીને ગુજરાતની જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડે છે। બીજી બાજુ ખેડૂતોને 2 રૂપિયાથી 8 રૂપિયા 1 કિલોના ભાવ આવે છે અને વેપારીઓ 60 થી 70 રૂપિયા કિલો વેચે છે, જેથી કરીને ગુજરાતના ખેડૂતો પણ દુઃખી છે અને ગુજરાતની મહિલાઓ પણ દુઃખી છે। તો આ બાબતે અમે મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત કરી છે કે વિધાનસભાના બજેટ સત્રમાં ભાવ નિયંત્રણ કાયદો આવે અને સાથે સાથે ખેડૂતોના હિતમાં કાયમી યોગ્ય નીતિ બનાવે। ખેડૂતોને જે ખર્ચ ઘટશે તો જ ખેડૂતોની આવક વધશે, તો ટોટલ એગ્રીકલ્ચર ખર્ચો સરકાર ભોગવે। ઉત્પાદનના અત્યારે કપાસના, મગફળીના કે અન્ય ઉત્પાદનના ભાવ આવતા નથી, જેના કારણે ગુજરાતના ખેડૂતોને માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। તો અમે અગાઉ પણ વિધાનસભા બજેટ સત્રમાં આનું ટોટલ બજેટના 50% બજેટની રકમ એગ્રીકલ્ચર પાસે ગ્રામીણ વિસ્તારમાં રહેતા ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને પશુધન સાથે સંકળાયેલા લોકો સાથે અમે સ્પષ્ટ કીધું છે કે હાલને કોઈ પણ સરકાર હોય, હાલના જે ટેકાના મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે ટેકાના ભાવ જે રજૂ કરે છે એ ખેડૂતોને કૂવામાં ધક્કો દેવાના છે। સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ હાલની તારીખમાં ખેડૂતોને ટેકાના ભાવ આપે અને જે કોઈ ઉત્પાદન થાય એને 5-5 કિલોમીટરની જગ્યામાં ખેડૂતોનું ઉત્પાદન ખરીદવા એક ખાસ આયોજન કરવામાં આવે તો સરકારો ચિંતિત બને અને ગુજરાતના ખેડૂતો, મજૂરો અને પશુધન સાથે સંકળાયેલા લોકો ટૂંકમાં 1 લીટર ડીઝલના ભાવ છે એટલા 1 કિલો ખેડૂતોને ઉત્પાદનના ભાવ મળે તો જ ગુજરાતમાં ખેતી ટકશે, નહીં તો બીજી વસ્તુ એ પણ અમે કીધી છે કે નામદાર સુપ્રીમ કોર્ટે ખેડૂતોના આપઘાત અટકાવવા યોગ્ય નીતિ બનાવવા હુકમ કર્યો હતો, એનું પણ અમલીકરણ થયું નથી। તો એના માટે પણ અમલીકરણ કરી અને તાત્કાલિક અસરથી ચાલુ વિધાનસભા બજેટમાં નાણાકીય જોગવાઈ કરી અને આત્મહત્યા કરેલા ખેડૂતોના પરિવારની પત્નીઓ, એની માતાઓ, એના બાળકો માન સન્માનપૂર્વક જીવન જીવી શકે, ખેડૂતોના દેવા નાબૂદી, ઉત્પાદનના પૂરા ભાવ। બીજો મહત્વનો મુદ્દો વાત છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત એક ખેડૂતોને 1,80,000 રૂપિયાનું નુકસાન થયું છે 2016 થી 2019। તો એ પૈસા જો ખેડૂતોને પાછા અપાવે તો પણ સરકારને માથે બોજ ન આવે। વીમા કંપની ગુજરાતના ટોટલ જે ખેડૂતોના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પૈસા અપાવે તો ટૂંકમાં આ બધી બાબતોને લઈને અમે અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છીએ, આજે પણ રજૂઆત કરવી છે। તો આશા રાખી કે 2024માં ખેડૂતોનો આવક બમણી થાય એવી સરકાર યોગ્ય નીતિ બનાવે એ અમારી વાત છે। મારી પાસે આરટીઆઈના માહિતી અધિકાર કાયદાના માહિતી આવ્યા બાદ 2014માં જ્યારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ સ્પષ્ટ એક્સેપ્ટ કર્યો હતો કે બીજા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતો આત્મહત્યા ઓછા કરે છે, પણ અમારી સરકાર આવશે તો સમગ્ર દેશમાં આત્મહત્યા કરેલા ગુજરાતની અંદર 2003 થી 2014 સુધીમાં લગભગ 2,479 ખેડૂતો જે 2014 સુધીના આંકડા આપ્યા હતા એ આંકડા આપણે સુપ્રીમ કોર્ટમાં આપેલા છે। આ વર્ષના કોઈ આંકડા મારી પાસે નથી। આરટીઆઈના માધ્યમથી જે આંકડા આવ્યા હતા એ ટોટલ આંકડા સુપ્રીમ કોર્ટમાં આપણે આપ્યા હતા અને સમગ્ર દેશમાં મનમોહનસિંહની સરકાર વખતે ટોટલ 1,72,000 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી ત્યારે મોદી સાહેબે સ્પષ્ટ કીધું હતું કે ગુજરાતમાં ખેડૂતોને આંકડા ઓછા છે પણ આપણે આંકડાની માયાજાળમાં નથી જવું। અમારી સરકાર આવશે તો ટોટલી સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ ઉત્પાદનના પૂરા ભાવ આવશે, ખેડૂતોની નીતિ બનશે અને આત્મહત્યા કરેલ ખેડૂતની પત્નીઓ અને એની માતાઓ માન સન્માનપૂર્વક જીવન જીવે એવી વ્યવસ્થા કરશે। ત્યારે 7/2017માં
સુપ્રીમ કોર્ટે ખેડૂતોના હિતમાં નીતિ બનાવવાનો હુકમ કર્યો હતો. એ હુકમની કોપી પણ મારી પાસે છે. હજી સુધી કોઈ પણ સરકારે એગ્રીકલ્ચર પોલિસી નથી બનાવી. એના કારણે ખેડૂતોને આમે અડધા થઈ ગયા છે અને આમે અડધા થઈ છે. અમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં પણ ખેડૂતોની સમસ્યા તમે રોજ જોવો છો. ડુંગળીના ભાવ આવે નહીં, મગફળીના ભાવ આવે નહીં. આજે કપાસનો કોઈ ખરીદવા વાળા નથી. એક નાબાર્ડે સ્પષ્ટ જાહેર કર્યું છે કે ગુજરાતમાં 1 હેક્ટરે 75,000 રૂપિયાનો ખેતી ખર્ચ થાય છે. તેની સામે ખેડૂતોને 75,000 રૂપિયા હેક્ટરે કોઈ દી આવતા જ નથી. અને આ તમે મીડિયાવાળા તો રોજ ડિબેટ કરો છો, રોજે રોજ વાત સાંભળો છો, ગામડાની સમસ્યા સાંભળો છો. એક બાજુ ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે અને બીજું બાજુ ખેડૂતની ગૃહિણીના ચૂલા બંધ રહેશે. તો ખેડૂતો દુઃખી છે. અને મારા તમારી બહેનો 60 રૂપિયા કિલો ડુંગળી, 40 રૂપિયા કિલો બટાટા, 900 રૂપિયા ઘઉં. આજે ગોંડલ માર્કેટની યાર્ડમાં ઘઉંના શું ભાવ આવ્યા? અને ગુજરાતમાં આપણે અમદાવાદમાં શું ભાવ વેચાય છે? તો આપણા હિન્દુ રાષ્ટ્રમાં ભાવ નિયંત્રણ કાયદો હતો કે 1 રૂપિયા એકાનો વેપારી નફો લઈ શકે. અત્યારે ખેડૂતો પાસેથી 2 રૂપિયા ખરીદે છે અને અમદાવાદમાં 80 રૂપિયા વેચાય છે. આજે લસણ શું ભાવ છે? 500 રૂપિયા કિલો લસણ થઈ ગયું. તો અને ખેડૂતો પાસે તો આ બધું તમારા યંગ પત્રકારોએ ઝવેરચંદ મેઘાણી થાય અને આ પ્રશ્ન લાવશો તો આગામી દિવસોમાં સાચા અર્થમાં દેશમાં નવી ક્રાંતિ થઈ છે. જિંદાબાદ.